સતગુરુ મહારાજની જય. સ્વામી રામસુખદાસજીની વાત છે. સૌથી સુગમ પરમાત્મા પ્રાપ્તિ. પરમાત્મા તત્વની પ્રાપ્તિના જેવું સુગમ અને જલ્દી સફળ થવા વાળું કાર્ય કોઈ છે નહીં. પરમાત્મા તત્વની પ્રાપ્તિના જેવું સુગમ અને જલ્દી સફળ થવા વાળું કાર્ય કોઈ છે નહીં, થશે નહીં અને થઈ શકે નહીં. પરિશ્રમ અને વિલંબ તો તે વસ્તુની પ્રાપ્તિમાં લાગે છે જે છે નહીં, બલકે બનાવવી પડે. જે સ્વતઃ સ્વાભાવિક વિદ્યમાન છે તેની પ્રાપ્તિમાં પરિશ્રમ અને વિલંબ કેવો? જેમ ગંગાજીને પૃથ્વી પર લાવવામાં ઘણું જોર પડ્યું, અનેક પેઢીઓ ખલાસ થઈ ગઈ, પણ હવે ગંગાજી છે એવું જાણવામાં શું જોર પડે છે? શું વિલંબ લાગે છે? પરંતુ સ્વયંની ભૂખ ન લાગી હોય તો સુગમતા શું કામની? કારણ કે સ્વયંની ભૂખ નથી ને, એટલે પરમાત્મા પ્રાપ્તિ કઠિન થાય છે. નહીં તો એના જેવી સહેલી વસ્તુ એ કઈ નથી. પરંતુ સ્વયંની ભૂખ ન લાગી હોય તો સુગમતા શું કામની? જો સ્વયંની લગ્ની હોય તો બધા મનુષ્ય સુગમતાપૂર્વક અને તત્કાળ જીવન મુક્ત થઈ શકે છે. બધા મનુષ્યો. પરમાત્મા તત્વની પ્રાપ્તિ, જીવન મુક્તિ સૌથી સુગમ કેવી રીતે છે? આ વિષય સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રત્યેક મનુષ્યનો અનુભવ છે કે હું છું. બચપણથી લઈને આજ સુધીમાં શરીર તદ્દન બદલાઈ ગયું, પણ હું તે જ છું. અને આગળ વૃદ્ધાવસ્થામાં શરીર બદલાવાથી પણ હું તે જ રહીશ. આ હરેક વ્યક્તિનો અનુભવ છે. શરીર બદલાશે પણ હું નહીં બદલાવું. તાત્પર્ય છે કે શરીરમાં પરિવર્તન થવાથી પણ સત્તામાં પરિવર્તન નથી થતું. આપણે શરીર છોડીને બીજી યોનિઓમાં પણ જઈશું, પણ સત્તા નહીં બદલાશે, અર્થાત આપણે તે જ રહીશું. જો આપણે દેવતા બની જઈએ તો પણ આપણે તે જ રહીશું. મનુષ્ય બની જઈએ તો પણ આપણે તે જ રહીશું. પશુ પક્ષી બની જઈએ તો પણ આપણે તે જ રહીશું. વૃક્ષ લતા બની જઈએ તો પણ આપણે તે જ રહીશું. ભૂત પ્રેત પિશાચ બની જઈએ તો પણ આપણે તે જ રહીશું. સ્થાવર જંગમ કોઈ પણ યોનિઓમાં જઈએ, સ્વયંની સત્તા નિરંતર જેવી ને તેવી રહે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં આપણે તે જ રહીએ છીએ. સુષુપ્તિમાંથી ઉઠવાથી આપણે કહીએ છીએ કે હું એવા સુખથી સૂતો કે મને કાંઈ પણ ખબર ન હતી. પરંતુ મને કાંઈ પણ ખબર ન હતી, આની તો ખબર હતી જ. તેથી સુષુપ્તિમાં પણ આપણી સત્તા સિદ્ધ થાય છે. સુષુપ્તિની જેમ પ્રલય મહાપ્રલય થાય છે, પ્રલય મહાપ્રલયમાં પણ બધા જીવોની સત્તા રહે છે. જેમ કે સુષુપ્તિમાંથી જાગૃતમાં આવે છે, તેવી જ રીતે જીવ પ્રલય મહાપ્રલયથી સર્ગ મહાસર્ગમાં આવે છે. તાત્પર્ય છે કે મહાસર્ગ અને મહાપ્રલયમાં, સર્ગ અને પ્રલયમાં, જન્મ અને મૃત્યુમાં સ્વયંની સત્તા જેમની તેમ રહે છે. તે ચિન્મય સત્તા એટલે કે હોવાપણું જ આપણું સ્વરૂપ છે.
શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહમ આપણું સ્વરૂપ નથી. કારણ કે આ બધા દ્રશ્ય છે. શરીર બદલાય છે, મન બદલાય છે, બુદ્ધિ બદલાય છે, ભાવ બદલાય છે, સિદ્ધાંત બદલાય છે, માન્યતા બદલાય છે, દેશ બદલાય છે, કાળ બદલાય છે, વસ્તુ બદલાય છે, વ્યક્તિ બદલાય છે, અવસ્થા બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, ઘટના બદલાય છે, બધું કાંઈ બદલાય છે, પણ સત્તા નથી બદલાતી. બધાનો સંયોગ અને વિયોગ થાય છે, પણ સત્તાનો સંયોગ અને વિયોગ નથી થતો. જે બદલાય છે અને જેનો સંયોગ વિયોગ થાય છે તે આપણું સ્વરૂપ નથી. જે કદી નથી બદલાતું અને જેનો કદી વિયોગ નથી થતો તે આપણું સ્વરૂપ છે. મનુષ્યનો ઢાંચો એટલે કે બનાવટ જુદી રીતનો છે, પણ કૂતરાનો ઢાંચો જુદી રીતનો છે, પણ સત્તા બંનેમાં એક જ છે. તે સત્તા ન તો સ્ત્રી છે, ન પુરુષ છે, ન દેવતા છે, ન પશુ પક્ષી છે, ન ભૂત પ્રેત છે. એવી જ રીતે સત્તા ન જ્ઞાની છે, ન અજ્ઞાની છે, ન મૂર્ખ છે, ન વિદ્વાન છે, ન નિર્બળ છે, ન બળવાન છે, ન સાધુ છે, ન ગ્રહસ્થ છે, ન બ્રાહ્મણ છે, ન શૂદ્ર છે, ન હલકી છે, ન ભારે છે, ન નાની છે, ન મોટી છે, ન સૂક્ષ્મ છે, ન સ્થૂળ છે. ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, ચાહે દેવતા હોય, ચાહે પશુ હોય, ચાહે ભૂત પ્રેત હોય, ચાહે જ્ઞાની હોય, ચાહે અજ્ઞાની હોય, ચાહે કસાઈ હોય, ચાહે સંત મહાત્મા હોય, ચાહે તત્વજ્ઞાની હોય, ચાહે ભગવત પ્રેમી હોય, સત્તા બધામાં એક જ છે. તે ચિન્મય સત્તા ન બદલાય છે, ન નષ્ટ થાય છે, ન આવે છે, ન જાય છે. તે સત્તા આપણું સ્વરૂપ છે. બસ આટલી જ વાત છે. આથી વધુ કોઈ વાત નથી. શાસ્ત્રમાં, વેદમાં, વેદાંતમાં આથી સુંદર વાત શું આવે છે? બ્રહ્મની વાત કહીએ તો પણ સત્તા જ છે. આપણાથી ભૂલ આ થાય છે કે તે સત્તાની સાથે કાંઈ ને કાંઈ ભેળવી દઈએ છીએ. જો કાંઈ ન ભેળવીએ તો જીવન મુક્ત જ છીએ. કાંઈ પણ ભેળવીશું તો બંધાઈ જઈશું. હું સ્ત્રી છું તો બંધાઈ ગયા. હું પુરુષ છું તો બંધાઈ ગયા. હું બાળક છું તો બંધાઈ ગયા. હું યુવાન છું તો બંધાઈ ગયા. હું ઘરડો છું તો બંધાઈ ગયા. હું રોગી છું તો બંધાઈ ગયા. હું નિરોગી છું તો બંધાઈ ગયા. હું સમજદાર છું તો બંધાઈ ગયા. હું બેસમજ છું તો બંધાઈ ગયા. ચિન્મય સત્તાની સાથે કાંઈ પણ ભેળવવું બંધન છે, અને કાંઈ પણ ન ભેળવવું મુક્તિ છે. ચિન્મય સત્તાના સિવાય આપણું બીજું કોઈ સ્વરૂપ છે જ નહીં. આ જ તત્વજ્ઞાન છે. આને બ્રહ્મજ્ઞાન કહે છે. કોઈ ભલે ષટશાસ્ત્ર વાંચી લે, 18 પુરાણ વાંચી લે, 18 ઉપપુરાણ વાંચી લે, પણ આનાથી વધીને કોઈ વાત મળશે નહીં. આનાથી વધીને કોઈ વાત છે જ નહીં. મળે ક્યાંથી? તે માટે સંતોએ કહ્યું છે, બાવર બેદ બિદુષ બાવરીઓ પોથી પુસ્તક ફંદા, ભોલા નર માહી ઉલજાના ઉલટ ન દેખે અંધા. પ્રશ્ન: જીવાત્માની સત્તા અને પરમાત્માની સત્તા બંને એક છે યા અલગ અલગ? પ્રશ્ન કર્યો છે. ઉત્તર: સત્તા એક જ છે, પરંતુ સત્તામાં અહમ એટલે કે હું ને ભેળવવાથી સત્તામાં ભેદ દેખાવા લાગી ગયો. કારણ કે અહમથી પરિચ્છિન્નતા પેદા થાય છે, અને પરિચ્છિન્નતાથી સઘળા ભેદ પેદા થાય છે.
વાસ્તવિક સત્તા અહમ રહિત હોવાથી અપરિચ્છિન્ન છે. તે સત્તામાં બધાની સ્વતઃ સ્વાભાવિક સ્થિતિ છે, પરંતુ અહમની સ્વીકૃતિને કારણે તેનો અનુભવ નથી થઈ રહ્યો. અહમને જીવતું ન રાખવાનું સાધકનું ખાસ કામ છે. હું બ્રહ્મ છું આ ભાવ અહમને જીવિત રાખે છે. હું બ્રહ્મ છું આ ભાવ અહમને જીવિત રાખે છે, કારણ કે હું બ્રહ્મ નથી અને બ્રહ્મમાં હું નથી. હુંમાં છુંને ભેળવવો અને છુંમાં હું ભેળવવો ચિદત ગ્રંથિ છે. આ હું અર્થાત અહમ માત્ર માનેલું છે, ખરેખર છે નહીં. આ માટે આને જ્યાં પણ લગાડીએ ત્યાં પેસી જાય છે. હુંમાં ભેળવવો ચિદત ગ્રંથિ છે. આ હું છું અર્થાત અહમ માત્ર માનેલું છે, ખરેખર છે નહીં. આ માટે આને જ્યાં પણ લગાડીએ ત્યાં પેસી જાય છે. જડમાં પ્રવેશ કરીને કહે છે કે હું શરીર છું, હું ધનવાન છું વગેરે, તથા ચેતનમાં પ્રવેશ કરીને કહે છે કે હું બ્રહ્મ છું, હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું વગેરે. પરંતુ બંનેમાં અહમ તેનું તે જ છે. હું બ્રહ્મ છું આ અનાત્મ એટલે કે અસત જડ ઉત્પત્તિ વિનાશીલનું તાદાત્મય છે. આ અનાત્માનું તાદાત્મય છે, કારણ કે અનાત્માના તાદાત્મ્ય વિના, અનાત્માની સહાયતા વિના કેવળ આત્મતત્વથી પરમાત્માનું ચિંતન, ધ્યાન, સમાધિ વગેરે કંઈ જ નથી વગેરે થઈ જ નથી શકતા. ચિંતન, ધ્યાન વગેરે કરીશું તો અનાત્માની પરાધીનતા સ્વીકાર કરવી જ પડશે. જેની સહાયતા લઈશું તેનો ત્યાગ પણ કેવી રીતે થશે? અને અનાત્માનો ત્યાગ કર્યા વિના આત્મતત્વનો અનુભવ પણ કેવી રીતે થશે? અનાત્મ તત્વનો અનુભવ તો અનાત્માથી અસંગ થવાથી જ થશે. જેની પ્રતીતિ થાય છે તે દ્રશ્ય એટલે કે શરીર પણ આપણું સ્વરૂપ નથી, અને જેનું ભાન થાય છે તે અહમ પણ આપણું સ્વરૂપ નથી. અહમને સાથે રાખીને સાધન કરીશું તો નવી અવસ્થાની પ્રાપ્તિ તો થઈ શકે છે, પણ અવસ્થાતીત તત્વની પ્રાપ્તિ નથી થઈ શકતી. અવસ્થાતીત તત્વની પ્રાપ્તિ અહમનો અભાવ થવાથી જ થઈ શકે છે. અહમના રહેતા આ અભિમાન તો થઈ શકે છે કે મને બોધ થઈ ગયો છે, હું જ્ઞાની થઈ ગયો, હું જ્ઞાની થઈ ગયો, હું જીવન મુક્ત થઈ ગયો. પણ વાસ્તવિક બોધ, તત્વજ્ઞાન અને જીવન મુક્તિ અહમનો અભાવ થવાથી જ થાય છે. તાત્પર્ય છે કે સત્તા માત્રનું જ્ઞાન સત્તાને જ થાય છે, મને નથી થતું. સત્તા તો જ્ઞાન સ્વરૂપ જ છે, અને જ્ઞાનનો જ્ઞાતા કોઈ નથી. કેમ કે જ્યારે જ્ઞેયની સત્તા જ નથી તો પછી જ્ઞાતા સંજ્ઞા કેવી રીતે? જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં અહમનો ભાવ દેખાય છે, અને સુષુપ્તિ અવસ્થામાં અહમનો અભાવ દેખાય છે. અહમનો ભાવ અને અભાવ બંનેને ચેતન તત્વ પ્રકાશિત કરે છે, અને અભાવ થાય છે તે અસત છે. જેમ નેત્ર પ્રકાશ અને અંધકાર બંનેને પ્રકાશિત કરે છે, એમ જ વિવેક અહમના ભાવ અને અભાવ બંને પ્રકાશિત કરે છે. અહમનો ભાવ દૂર થઈ અભાવ રહી જાય
જડતા દૂર થઈ જઈને ચેતન રહી જાય ત્યારે વિવેક બોધમાં ફેરવાઈ જાય છે. આ 2 પાના જ મેં કીધા, આમાં લખાણ તો 8-10 પાનાનું હતું. પરમાત્મા પ્રાપ્તિની સુગમતાના 8 થી 10 પાના છે. મેં 2 જ પાનામાં ફોટામાં લીધા. એટલે આપણી જે ઉપદેશની વાત જ આને કરેલી છે. કારણ કે કોઈ પણ પ્રકારનો અહમ છે ને એ પોતાના સ્વરૂપથી નીચે ઉતારી દે વ્યક્તિને. કારણ કે દેહ અભિમાન કરો એટલે કેટલા વિશેષણો લાગી જાય. હું ધનવાન છું, હું નિર્ધન છું, હું રોગી છું, હું નિરોગી છું, હું જ્ઞાની છું, હું અજ્ઞાની છું. એ પણ અહમ છે. કારણ કે અહમની નિવૃત્તિ, અહમને છોડવાની વાત. એનામાં કીધું કે સાધકનું મુખ્ય કામ અહમને છોડવાનું છે. જ્યાં સુધી અહમ રહેશે ને ત્યાં સુધી પોતાના સ્વસ્વરૂપમાં નિષ્ઠા નહીં થાય કોઈ પણ વ્યક્તિને. એટલે પરમાત્મા પ્રાપ્તિની સુગમતા જ બતાવી છે કે એના જેવું સરળ કામ બીજું એકઈ નથી. જે છે જેની પ્રાપ્તિમાં વિલંબ શું? વિલંબ તો એમાં લાગે છે કે જે નથી એનું તમારે નિર્માણ કરવાનું છે. એમાં વિલંબ અને પુરુષાર્થ છે. જે વસ્તુ નથી એમાં. પણ પરમાત્મા તત્વ તો હરેક જગ્યાએ વ્યાપક છે. એટલે સ્વામી રામસુખદાસનું કહેવું એમ છે કે એમાં વિલંબ શું, એમાં પુરુષાર્થ શું? પણ પુરુષાર્થ એટલો જ કે પોતાનો અહમ જાતો નથી. અહમ કાઢવાનો જ પુરુષાર્થ છે મુખ્ય. એમાં એક બીજી વાત એને કરેલી કે એક માર્મિક બાત હે, જે છે, જે છૂટી જ રહ્યું છે એને છોડવાનું છે. શરીરમાં કોઈ વ્યક્તિ કહીએ કે મેં આ તારીખે ને આ ટાઈમે બચપન છોડ્યું, એમાં કોઈ વ્યક્તિ ન કહી શકે કે આ સમયે મેં બચપન છોડ્યું ને યુવાનીમાં પ્રવેશ્યો. યુવાની છોડીને પ્રૌઢ અવસ્થામાં આવી જાય તો એ પણ ખબર રહેતી નથી. પ્રૌઢ અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં આવી જાય તો એ આપણને ખબર રહેતી નથી કે ક્યારે આપણે એમાં વયા ગયા. એમ વાળ ક્યારે સફેદ આવી જાય ખબર પડે? આંખ ક્યારે નબળી પડી જાય, બેતાલ આવી જાય એ ખ્યાલ નથી થતો. એ કે જે છૂટી જ રહ્યું છે એને છોડવાનું છે. અને જે સદાયને માટે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનું છે. તો આમાં કઠિનાઈ શું છે? છતાંય કઠિનાઈ એમાં જ છે. કારણ કે દેહભાવ અને અહમભાવ છે ને એ છૂટતો નથી. દેહભાવ અને અહમભાવ છોડવા માટે જ ભજન અને સત્સંગ અને જે મહાપુરુષોનો અહમભાવ દેહભાવ છૂટ્યો છે, દેહથી ઉપર ઉઠી અને પોતાના સ્વસ્વરૂપમાં જે સેટ થયા છે એવા મહાપુરુષોનો સંગ એટલા માટે જરૂરી છે. સદગુરુ મહારાજની જય. મને ઊભું કરજો, બાથરૂમ જેવું નહીં આવે. હે એક લાઈન બોલું બાપુ. બોલો ને ભાઈ.